મહેસાણાના વિસનગરમાં એક એવા સામાજિક મોભી સામે આવ્યા છે જેમણે નિરાધાર મહિલાઓના ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ કાર્ય શરૂ કર્યું છે। તેઓ વિધવાઓ માટે નિરાધાર મહિલાઓના અન્નદાતા બન્યા છે। ત્યારે કોણ છે આ સમાજસેવી, જોઈએ અહેવાલ। કહેવાય છે કે માણસ કેટલું જીવ્યો તેનું કોઈ મહત્વ નથી, પરંતુ કેવું જીવ્યો તે મહત્વનું છે। આવા જ એક પ્રેરણાદાયી છે વિસનગરના જીતુભાઈ પટેલ। જીતુભાઈ પટેલ હાલ ગુજરાત રાજ્યના ગ્રીન એમ્બેસેડર છે। સાથે જ તેઓ સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે। જીતુભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ વિના સમાજને ઉપયોગી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। પરંતુ એક વર્ષ પહેલા જીતુભાઈને સેવાકીય કાર્યમાં વધુ કંઈક કરવાની ચાહના જાગી અને તેઓ વિધવા મહિલાઓની વારે પહોંચી ગયા। જીતુભાઈએ એક વર્ષ સુધી સર્વે કર્યો અને સમાજમાંથી 750 જેટલી વિધવા અને નિરાધાર મહિલાઓને શોધી કાઢી। તિરુપતિ ફાઉન્ડેશનના માધ્યમથી તેઓએ આ મહિલાઓ માટે વિધવા લાભાર્થી સહાય કાર્ડ બનાવ્યું અને આજે તેઓ 750 જેટલી વિધવા મહિલાઓને દર મહિને 1 માસ ચાલે તેટલું કરિયાણું પૂરું પાડે છે, તે પણ પોતાના સ્વખર્ચે। તો મારું એક મિશન હતું કે વિધવા મારા જિલ્લાની કોઈ પણ વિધવા ભૂખી ના ઊંઘે એવા મિશનના ભાગરૂપે હતા। પહેલાં મેં વિસનગર તાલુકાનો એક પ્રયોગ કર્યો છે। આવતા વર્ષ 2 વર્ષમાં મહેસાણા જિલ્લાની કોઈ પણ વિધવા ભૂખી ના ઊંઘે એવું મારા તિરુપતિ ફાઉન્ડેશન તરફથી અમે એક મિશન રાખેલ છે। આ કીટ 500 રૂપિયાની તૈયાર થાય છે અને એમાં અમે એને 15 દિવસ ચાલે, એટલે ખોટથી માંડીને તેલ, ગોળ, ચોખા, દાળ, હળદર, મીઠું, મરચું અને એને કોઈના પાસે હાથ ના લંબાવવો પડે એ ટાઈપની આખી કીટ તૈયાર કરીને આપણે અહીંયા આવીને એમને આપીએ છીએ। જીતુભાઈના જીવન વિશે વાત કરવામાં આવે તો તેઓ વ્યવસાય ઉદ્યોગકાર છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી તેમનું મુખ્ય કાર્ય સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિ જ રહ્યું છે અને આ વારસો તેમને તેમના પરિવારમાંથી મળ્યો છે। તેમના દાદા સમાજસેવક હતા અને તેમના પગલે ચાલીને પોતાની આવકમાંથી સમાજને કંઈક અર્પણ કરવાની ભાવના સાથે તેઓ અનેકવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ પ્રવૃત્તિને કારણે અત્યાર સુધીમાં લાખો વૃક્ષોનો ઉછેર થયો છે। જીતુભાઈ પટેલ પાસે કોઈ પણ વ્યક્તિ મદદ માટે જાય તો તે ક્યારેય નિરાશ થઈને નથી આવતો। સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિ સાથે સાથે તેઓ અસાધ્ય રોગથી પીડાતા લોકોને સારવારમાં પણ મદદ કરે છે। મને ઘણો ફાયદો થયો, બહુ આનંદ થયો અને બહુ દાદો એમનો જેવો પાઠ આપણને બહુ સુખી કરી, એમને બહુ મદદ બહુ ગુણ તરીકે સ્વીકારી છે, પણ બહુ અભિનંદન છે। બહુ નહેમાંથી મેં જિંદગી આખી બાપા પિયરમાં ગાડી મી અને મારો ભાઈ બહુ સપોર્ટે બનાવી મને। એમાં કિલો ચોખા, દાળ, ગોળ આવે, તેલ આવે, એકલા હું 15 દિવસ અમારા ટૂંકા થઈ શકે સાહેબ બધી રીતે। પહેલાં બહુ જ પરિસ્થિતિ મારી એ હતી, સાહેબે મને સલાહ બી આપી કે કંઈ બી પ્રોબ્લેમ કોઈ બી હોય તો બે ધરાક થઈ અને અહીંયા આવું તો સાહેબ મને ભાવે બી આપો। માણસ ધારે તો તે પોતાના કાર્યોથી બીજા અનેક લોકોનું જીવન બદલી શકે છે। મહેસાણાના જીતુભાઈ પણ આવું જ એક ઉદાહરણ છે। ત્યારે ચોક્કસપણે તેમની જીવનશૈલીને સલામ કરવાનું મન થાય। કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા।